હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તો બાપા સીતા બધાને હાજર રાખીશું, કામને આપું છું. અત્યારમાં આપણે બધું કામકાજ પૂરું કરીને નાઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ ગયા છીએ. અને મારી બેન પછી નીંદ પણ નાખી દીધી છે નાના નાના બધુડાની. અને સરસ મજાનું વાસીદું પણ કાઢી નાખ્યું છે. અને આ છે આપણું પપૈયું, અને જે અંદર પપૈયા પણ આવી ગયા છે ઘણા ખરા. અને આપણી છે બોવડી, જે રામબોર આવ્યા છે. ને આપણે જે વાસણ ઉટકવાના બાકી છે તો હમણાં ઉટકી નાખશું. અને આજે પપૈયા છે આવડાવડા, તો એક પાછળ ઉટકવાનું છે ને. અમારે સંજયભાઈ તો કાલે ખાટલામાં કલર કરતા હતા, કલર સરસ મજાનો કરી નાખ્યો છે. તો આપણે જો સરસ મજાનું કલર પેઇન્ટિંગ કરી નાખ્યું છે. બાવણી કાલે કર્યો તો આપણે કલર સરસ મજાનો, બારી બાવણી બધી. તો આજે તો હજી ખાલી અહીંયા જો અહીંયા કાળો કલર કરવા બાકી છે. આ બધી સરસ મજાનો થઈ ગયું છે. તો જરીક કમેન્ટ કરજો કે કેવો લાગે છે કલર. આ બધી બાવણી કરી નાખ્યું છે, બારી બાવણી એ સરસ મજાનો કલર કરી નાખ્યો છે. કેવો લાગે છે? બારી બાવણી કરી નાખ્યો છે. ખાલી હવે થોડોક કાળો કરવાનો બાકી છે કડે, એટલે હમણાં કાળો કલર કરી નાખશે. મારો પણ મને આવડતો નથી, તો આપણે વાસણને ઉડકવાનું છે ને કપડાને ધોવાનું. તો આપણે ધોવા મળ્યું. અમારે સંજયભાઈ જો સરસ મજાના ફુગા લાયા છે, જો સરસ લાગે છે. તો આપણે વાસણને એવું ઉટકી નાખ્યું, અને જે કામ હોય કરવા મળ્યું. કલર પેઇન્ટિંગનું કામ શરૂ કરી દીધું છે. અને જો કાળો કલર કરે છે, આ કડ બાકી છે. કાળો કલર કરવાનું ચાલુ થઈ ગયું છે. અમારી બેન કરે છે. કાલે જો બાવણે બધે કર્યો, પણ કડ બાકી રહી ગઈ છે, એ બધે કરે છે કાળો કલર. તો હવે આપણે નીણવટા જવાનું છે, તો નીણવટા જા દે. મમ્મીની બાબરા જવાનું છે, તો એ બાબરા પણ ત્યાં જાય. તો આપણે નીણવટા જવાનું છે, તો જવા દેવી. તો આપણે જો ફરજો ધોવાનો છે, તો નીણમાં નીણ કંઈ આપણે વાઢવાની નથી. મારા પાસે સવારમાં દવા સાટી હતી, એટલે સરસ મજાનું ખડ ને એવું થઈ જાય. સરસ મજાનું બાજરું ને એવું હરખું આવે, એટલે જીવ હોય એ બધી મરી જાય. તો આપણે ફરજો ધોવાનો છે, તો જલ્દી જલ્દી ધોવાઈ જાય. અને અત્યારે હમણાં રસોઈ બનાવવાનો ટાઈમ પણ થઈ જાય. આપણે ફરજો ધોતા કલાક થાય, એટલે જલ્દી જલ્દી ધોવામાં. મમ્મી એની બાબરા ગયા છીએ, ખરીદી થોડી બાકી રહી ગઈ છે, તો એ ખરીદી કરવા ગયા છે. આપણે ફરજો કરવાનો છે ને. મારી બેનને કલર પેઇન્ટિંગ કરી રહી છે બહુ કમાડે, તો એ કલર કરી નાખશે. તો આપણે જલ્દી જલ્દી ફરજો થઈ નાખ્યું. અને પછી રસોઈ તો આપણે બનાવવાની છે, તો હમણાં રસોઈ પણ બનાવી નાખશું. તો ફાઇનલી જો સરસ મજાનો ફરજો આપણે ધોઈ નાખ્યો છે. તો હવે આપણે રસોઈ બનાવવાનો ટાઈમ પણ થઈ ગયો છે. અને મારી બેને જો ઢોરને નીંદ નાખી દીધી, તો ખાઈ જાય છે બધા ઢોરમાં, અને ઊભા રહી ગયા છે. તો હમણાં આપણે પહેલાં તો રસોઈ બનાવી નાખી, પછી નિરાશ આપણે એને પાછું. અને પછી કપડાં સુકાઈ જાય, તો કપડાં પણ લઈ લઈશું. તો અત્યારે રસોઈ બનાવવાની છે, તો રસોઈ બનાવવા મળવી. નાના નાના બધુડાને નીંદ પણ નાખી દીધી છે, ને બધા ખાવા મળ્યા છે. તો આપણે ઘર પાછળ ઢોર બાંધ્યા છે, અને આપણે પાલો અને ઓલું બાજરું સી ભેગું કરી નાખવાનું છે. તો આ બધા ખાય છે નીણ. આ બધા આપણે ચાર નાખી દીધી, તો જો ખાવા મળ્યા છે. તો આપણે પાલો અને આ ઝાર છે એ બે મિક્સ કરી, અને આપણે ઘર પાછળ ઢોર બાંધ્યા છીએ, એને આપણે નીંદ નાખવાની છે. તો નાખી દેવી, એટલે ખાવા મળે જલ્દી જલ્દી. આપણે બધા ઢોરમાં જો નીંદ પણ નાખી દીધી છે, અને ખાવા મળ્યા છે. તો આપણે થોડુંક વાસી દઉં હતું, પણ વાસી દઉં પણ કાઢી લીધું છે. અને આપણે જો સરસ મજાના કપડાં સુકાઈ જશે, તો આપણે કપડાં પણ લઈ લીધા છે. તો હવે આપણે હકેલવાના છે, તો હકેલો મળી. અને આ બધા ઢોર પણ નીને ખાય છે. મારા પપ્પાની બાબરા ગયા છે, તો એ હમણાં વી આવશે બાબરેથી. આજે મારી બેન જો કપડાં ધોવે છે, તો કપડાં કલર થઈ ગયો છે બધું. તો હમણાં આપણે સરસ મજાના બધું મૂકી દઈશું. જો સરસ મજાનો કલર થઈ ગયો છે, એટલે નવા કમાડ લાગે છે. તો આવા કપડાં પડ્યા છીએ, આપણે સરસ મજાના હિંકેલી નાખી. તો આપણે જો ઢોર માટે નીણ વાઢવા જવાનું છે, તો અમે બે બેનું વાઢવા જવા દેવી. મારા પપ્પાને જે ગાય બાબરેથી ગયા છે, ગાયા નથી, તો આપણે નીણ વાઢવા જવાનું છે. તો જવા દેવી નીણ વાઢવા. મમ્મીની જો બાબરે ગયા હતા, તો બાબરેથી પણ વિયાયા છીએ. અને આપણે ઢોર ધોવાના હતા, તો ઢોર માલને પણ આપણે ધોઈ નાખ્યા છે. અને હવે એને નીંદ નાખવાની છે. તમારી બેન નીંદ નાખી દીધી છે. સાંજની વાળું એને પણ વાળું કરવી જ પડે. આપણે તો વાળું તૈયાર થઈ ગયું છે, તો હમણાં આપણે વાળું કરી લઈશું. પછી આપણે એને ઢોર માલને પણ નીંદ નાખી દઈશું, એટલે એ પણ ખાઈ લે. તો હવે આપણે જમવાનું થઈ ગયું છે, તો હમણાં
રસોઈ બની ગઈ હતી એમ બે બેનો એ બનાવી નાખી તો હમણાં આપણે જમી લઈશું. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. કમેન્ટમાં કહેજો કે કેવા લાગ્યું, પસંદ આવ્યું તો લાઈક કરજો, શેર કરજો, અને શાપા ન હોય તો વિડીયો સબસ્ક્રાઈબ કરી નાખજો. ફ્રી મળશું નવા વ્લોગ સાથે. બાય બાય.